નમસ્કાર, ગુડ મોર્નિંગ એવરીવન. તો કાલે હું એલડી એન્જિનિયરિંગ કોલેજ ગઈ હતી અને ત્યાં મુશાયરો છે અને ત્યાં સાહિત્ય સરિતા કરીને પ્રોગ્રામ છે 20, 21 અને 22. તો જે કલાપ્રેમી અને સાહિત્ય પ્રેમી છે એમના માટે મજા આવે એવો પ્રોગ્રામ છે. તો હું કાલે ત્યાં ગઈ હતી મુશાયરામાં. તો ત્યાં ઘણા બધા કવિઓ અને જે સારા સારા શાયર છે એ લોકો આવ્યા હતા. તો વાત એમ છે કે ત્યાં હું અત્યારે હું આવી લાગુ છું, પછી બહાર જાઉં ત્યારે મને જ્યારે રેડી થવું હશે ત્યારે હું રેડી થઈશ. પછી મને જેવા કપડાં પહેરવા હશે એવા હું કપડાં પહેરીને જઈશ. તો કાલે જરાક તો મેં લિપસ્ટિક લગાવ્યું હતું. તો ત્યાં એક બીજો અમારે મારા કોઈ ફ્રેન્ડ નથી, કેમ કે જે ફ્રેન્ડ હોય એ મને આમ લાઈક કરશે અને સાચે તો એ લોકો મારી વાતો છે એનીથી અગ્રી કરશે. તો મને એમ લાગે છે કે મારી વાતોથી કોઈ અગ્રી કરતું જ નથી, એટલે કોઈ મારા ફ્રેન્ડ નથી. આ થઈ ગયું. તો એ મને એમ કહે છે કે તારે એટલું લાલી લિપસ્ટિક લગાવીને આવવાની કેમ જરૂર છે એમ. તો મને એમ થયું કે તું મને કોણ છે કહેવા વાળો કે મારે શું કરવું જોઈએ, મારે કેવા કપડાં પહેરવા જોઈએ અને મારે કેમ લાલી લિપસ્ટિક ના લગાવવું જોઈએ. અરે ભાઈ, મારી મરજી છે અને આ બધું કરવામાં મેં બહુ બધો મારો સમય છે એ કર્યો છે. અને જે લોકો એકલા હરે ફરે છે અને પોતે એકલા મૂવી જોવા જઈ શકે છે, પોતે એકલા બહાર જઈ શકે છે, અને બધા લોકો છે એ લોકોને ટોળામાં ચાલવાની જેની આદત હોય અને જેમને કોઈ દિવસ છોકરીઓને સ્વતંત્ર રીતે જોઈ નથી, એમના ઘરમાં એવી રીતે સ્ત્રીઓ છે એમને રાખવામાં આવી હોય, તો એ લોકોને ખબર જ નથી કે સ્ત્રી છે એને પોતાની ચોઈસ છે એ હોઈ શકે, પોતાની પસંદ હોઈ શકે કે રેડી થવું છે એ મારી મરજી છે, નથી થવું એ મારી મરજી છે, અને કેવા કપડાં પહેરવા છે એ મારી મરજી છે. તો મને ગુસ્સો આવ્યો કે હું આને ન્યા હું એને જવાબ આપી દઉં, બધાને જવાબ આપી જ દઉં છું. પણ ત્યારે હું આમ સારા મૂડમાં હતી, તો મેં કીધું કે હજી આ બિચકરો નાનો છે એટલે આને કાંઈ નથી કહેવું. તો મારે તમને બધાને કહેવું છે ને, જે ખાસ જે છોકરાઓ છે એને, તો તમને શું કામ ને એવું લાગે કે છોકરીઓ છે એ અટેન્શન માટે રેડી થતી હોય છે અને એમને કોઈનું અટેન્શન જોતો. હું તમને કહી દઉં કે હું એવા પ્રકારની માણસ છું કે મને જ્યારે ગમે ત્યારે જ હું રેડી થાઉં. મને નહીં ગમે તો હું આવી રીતે ગમે ત્યાં વહી જાઉં, અને મારે ફિલ્ટર હારે વિડીયો નાખવા છે નથી નાખવા એ મારી મરજી છે. એટલે હું બહુ મારી મરજીને, અને મેં બધાથી જે ઇમ્પોર્ટન્સ આપ્યું હોય ને મેં મારી મરજીને આપ્યું છે. તો અમુક જે છોકરીઓ છે એ પોતાની રીતે રહેતી હોય તો તમારે કોઈને કાંઈ પ્રશ્ન પૂછવાનો થતો નથી. અને મારે તો તમને બધાને એમ કેવું છે કે મને મારા મા બાપે મોટી કરી છે, એ મને કોઈ દિવસ કાંઈ સવાલ નથી પૂછતા એ રીતના તું ક્યાં ગઈ હતી.